તાલી મદદ. આવી ગયા બધા? મ્યુટ કર્યા બધાને? જી હા. તમે રજા આપો તો શરૂઆત કરીએ. જી બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈન પર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. Kareem Ilam Group, Kareem Nur Muhammad Momin from Houston, Texas. Friday afternoon Ilam Mijalis, 21st March 2025. Our Ilam Mijalis number 1374th. My wise number 548. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ આ નાચીઝને તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો મોકો આપ્યો અને હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓ, આ ઇલમ મિજાલિસના અંદર જે કોઈ ખિદમત કરે છે એ દરેકનો ઘણા જ હૃદયપૂર્વક આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ, ઇલમ મિજલસના દરેક ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો, દરેક ખિદમતગારો, આ અઠવાડિયા દરમિયાન જે લોકો ઇલમ મિજાલિસની અંદર હાજરી આપી, જે લોકો ઇલમ મિજાલિસની સંભાળ રાખી, ફરમાન કલામ ગિનાન વાંચવાના વારા લીધા અને જે લોકોએ વાયજો કરી, જે લોકો પીરસાની તસબીહ પડીને 40 દાણાનો સવાબ પોતાના દિન ભાઈ બહેનોને અર્પણ કરે છે, તે દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. મૌલા મહેરબાની કરી, કરમબક્ષી ફરમાવી, દયા કરી, મૌલા દરેકને સુખી સલામતને આબાદ રાખે. આમીન. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. મૌલા દરેકની કુલ બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો, મુશ્કેલીઓ દૂર કરે. આમીન. મૌલા દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. મૌલા દરેકનું અને બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. મૌલા દરેકને અને બચ્ચાઓને સિરાતલ મુસ્તકીમ પર છેલ્લા દમ સુધી કાયમ રાખે. આમીન. મૌલા બધાની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન પર કે કસોટી ના નાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મૌલા વધારે ખિદમત આપે. આમીન. મૌલા ખિદમતના બદલો દરેકની ઈમાનની સલામતી, બચ્ચાઓની ઈમાનની સલામતીમાં આપે. આમીન. મૌલા વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિને પ્રેરણા આપે. આમીન. મૌલા દરેકની ખિદમત કબૂલ કરે. આમીન. મૌલાએ મહેરબાની કરી, કરમબક્ષી ફરમાવી, દયા કરી, આપણી ખિદમત કબૂલ કરી. મૌલાના આપણે લાખો લાખો શુક્રિયા અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. આમીન. મૌલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. કુલ આમીન. રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. તમને અને જગતભરના તમામ ઇસ્માઈલીઓને બધાઓને નવરોઝની ઘણી ઘણી મુબારક. કાયમી દરેકને સુખી સલામતી. સલામત આબાદ રાખે, બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. તો અલ્હમ્દુલિલ્લાહ તમે સવારનું વાયસ સાંભળ્યો છે ગોબલ ઇલમ મિજાલિસમાં. તો હવે કાંઈ બોલવાનું રહેતું નથી. તો દિલ એમ કરે છે, મૌલાના રૂમીની એક પોએટ્રી યાદ આવે છે, કવિતા, કે હવે છાકટાપણું અને ઉત્સવ સિવાય બીજું કાંઈ નથી. કે બસ ઉત્સવ મનાવો, હવે રોજ ઈદ છે, ખુશી મનાવો, હવે કાંઈ બોલવાનું નથી. બરાબર. ઇલમ મિજાલિસ છે એટલે આપણે ઇલમ જ્ઞાનની યાદી આપીએ છીએ. તો અલ્હમ્દુલિલ્લાહ મૌલાની મહેરબાનીથી ખરેખર દિલના અંદર નવરોજ છે, બહુ ખુશી છે. અને મારા ફોનના બધા એક મેસેજો એક બાજુ અને એના કરતાં બી તમારા લોકોના મેસેજો ને મુબારકબાદી ને દુઆ, એનો વજન વધી ગયો.
તો મૌલાની મહેરબાનીથી એટલા બધા મેસેજ ને વોઇસ મેલ ને ટેક્સ ને મુબારકીના સંદેશાઓ ને દુઆઓ ને લોકો કે છે અમારા ટાઉનમાં આવો, કોઈ કે અમારા ટાઉનમાં આવો, અમારા ઘરે ઇલ્મ મિજાલિસ કરો. અલ્હમ્દુલિલ્લાહ. તો એ તો જેવી મૌલાની ઈચ્છા. તો દિલ તો કરે છે કે દરેક સાંભળનારને વ્યક્તિગત એકવાર તો મળીએ, એમના ઘરે આવીને મળીએ, દરેકના ઘરે ઇલ્મ મિજાલિસ કરીએ, મૌલાની તારીફ કરીએ, ખૂબ ગિનાનો બોલીએ, ફરમાનો બોલીએ, કસીદા બોલીએ, મૌલાની તારીફમાં નાચીએ, ગાઈએ. રાઈટ. તો દિલ કરે છે. તો જ્યારે મૌલાને કોઈ તેડાવે છે તો મૌલા એક જ કહે છે કે તમે અમને એક દિવસ નહીં 360 દિવસ તેડાવો, અમે તમારા દિલમાં જ બેઠા છીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો થેન્ક યુ વેરી મચ તમારા બધાના દરેકના પ્રેમાળ અને મોહબ્બત ભર્યા સંદેશાઓ માટે. મૌલા દરેકને સુખી સલામત આબાદ રાખે, બધી નેક ઉમેદો પૂરી કરે. થેન્ક યુ વેરી મચ. તો આઈ એમ સો બ્લેસ્ડ એન્ડ ફોર્ચ્યુનેટ હેવિંગ ઓલ ઓફ યુ ઇન માય લાઈફ. ભલે પધાર્યા. તો આજે ઇન્શાલ્લાહ આપણે 5 તસ્બીહો પડીશું 33 દાણાની, પછી પ્રસ્તાવના, પછી નવરોઝના સંદર્ભના અંદર થોડું આપણે ઇલમ સાંભળીશું. ને લૈતુલ કદ્ર બી છે કાલે ઇન્શાલ્લાહ. અને ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું અને છેલ્લે પૂર્ણાહુતિના ફરમાન મુબારકો અને દુઆ આપીને આજની ઇલમ મિજાલિસ પૂરી કરીશું. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. અલ્હમ્દુલિલ્લાહ. તો મેં કીધું પહેલા તસ્બીહ પડીશું, પણ ખબર નહીં મારા દિલમાંથી એકદમ અચાનક ફરમાન મુબારક સ્ટાર્ટ થઈ ગયું અને પડતા પડતા પછી મને બી યાદ આવ્યું, તો તમને બી યાદ આવ્યું હશે. તો દિલ એમ કે છે મૌલા બહુ રાજી છે અને આપણા જે કાર્યોથી મૌલા બહુ રાજી છે અને ઇન્શાલ્લાહ ઓર મૌલા આપણા પર રાજી થશે. તો તસ્બીહ પડીએ છીએ પહેલા. મૌલાનો આનંદ બહુ ઊંડો અને શુદ્ધ છે આપણા માટે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો જે લોકો ઘરે અને બીજી જગ્યાએ કમ્ફર્ટેબલ હોય તો પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાય અને આપણે 5 તસ્બીહ પડીશું 33 દાણાની. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. Ya Sharahim, 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 Ya Sharahim. Yasha Rahim, 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 Yasha Rahim. Yasha Rahim, Yasha Karim, 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 Yasha Karim. Allahumma salli ala Muhammadan wa ali Muhammad.
اللهم صل على محمد وآل محمد. 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 شكرا لله والحمد لله. 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 شكرا لله والحمد لله.
شكرا لله والحمد لله. شكرا لله والحمد لله. استغفر الله ربي واتوب اليه. 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 અલી અલ્લાહ યા અલી યા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ તું મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી જગતભરના તમામ ઇસ્માઇલીઓને એમના બચ્ચાઓને સુખી સલામતને આબાદ રાખો. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરો. મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખો. મૌલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપો. મૌલા દરેકને કોઈના કરજવાન કે મોહતાજ ના રાખો. મૌલા દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપો. મૌલા દરેકની કુલ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણો મુશ્કેલીઓ દૂર કરો. મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા દરેકના કુલ ગુનાહ માફ કરો. મૌલા દરેકને જમાતખાનાની હાજરીમાં નિયમિત કરો. મૌલા દરેકને દુઆ દસોન સુકરીદ ઇબાદતમાં ભરપૂર રાખો. મૌલા આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી ને આબાદી ફેલાવો. મૌલા કરમ બક્ષી ફરમાવી દયા કરી મહેરબાની કરી દરેકને તુજા જાહેરી બાતુની નૂરાની દીદાર નસીબ કરો. મૌલા દરેકને આ જન્મના અંદર તુજે નૂરમાં એક કરી દો. કુલ રૂહાનીઓના કુલ ગુનાહોની માફી બક્ષો. બાતુની નૂરાની દીદાર નસીબ કરો. અસલ મુબારકમાં વાસલ કરો. અલી અલ્લાહ યા અલી યા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ તું મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી ગિરિયાજારી જે અરજ વિનંતી તસ્બીહ શાહ તુઝે હુજૂર में कबूल करो. अशहदु अन ला इलाहा इल्लल्लाह वशहदु अन मोहम्मद रसूलुल्लाह वशहदु अन अलीयुन अमीरुल मोमिनीन अली सही अल्लाह हाय जिंदा कायम पाया शाह पीर पाया. પ્રસ્તાવના વાંચીશું. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરવું છે એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પઢો.
अल्लाहुम्मा सल्ली अला मोहम्मदन व आल मोहम्मद। अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરિયા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. સતગુર કહે રે સતગુર કહે રે ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે ફરમાન શું તે દાસ અમારા જાણ રે. રે ભાઈ તે દાસ અમારા જાણ. હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા. ए जी अली ते तो सही अल्लाह कहिए, તેમાં ઓછો નહીં રે લગાર. અમે એને માનીયો સિદ્ધ કરશું. એનું નામ છે જલન શાહુ આકાર કે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા. યા અલી બિલુત્ફિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સઘળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. તો વાયદની શરૂઆતના પહેલા અંદર થોડી વાતો છે. તો સવારથી એક ખુશાલીનું ગીત વાગી રહ્યું છે દિલના અંદર. આવી વસંત આજ આંગણે અમારે, વર્ષા આશીષની, વર્ષા આશીષની. તો વસંત આવી છે, સ્પ્રિંગ. આ નવરોજના અંદર સ્પ્રિંગની વસંત ઋતુની શરૂઆત થાય છે. તો આજ વસંત અમારા આંગણે આવી છે, હૃદયના અંદર, બાતુનમાં. શું છે? વર્ષા આશીષની. મૌલાના અને કુદરતી આજ મૌલાએ સવારે દરેકને મૌલાની દુઆ આશીષ મળી ગઈ. મૌલાનો સંદેશો આવી ગયો મુબારકીનો, દુઆઓનો. તો થોડા દિવસથી કુદરતી હું આ રીતે કરી રહ્યો હતો, તો મને થોડી નવાઈ લાગી રહી હતી. તો રોજ બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી હું ઘરના અંદર વોક કરું છું.
તો 10 મિનિટ વોક કરું છું. ઘરના અંદર જ બધું જે કોર્નર છે તે વોક કરું છું. તો અલ્હમ્દુલિલ્લાહ બહુ સલવાત પડવાનું દિલ થાય છે. બહુ સલવાતો પડું છું. તો આ વિચારી રહ્યો હતો કે તો અમુમન હું આમ કરતો નથી. વોક કરતા સલવાતો પડવાનું આ તે. તો અ, કોઈ ઇલમ સાંભળતો હોઉં છું કે કોઈ જ્ઞાન બોલતો હોઉં છું. તો મને થયું કે કેમ આમ થાય છે? તો આજે મને કુદરતી વિચાર આવ્યો તો એ ચીજ કરવા માટે. તો આપણો અલ્હમ્દુલિલ્લાહ મૌલા મુર્તઝા અલીનો 50મો જોમો છે. તો જે ઇમામુદ્દીન છે 4th ફેબ્રુઆરી છે, 4થી ફેબ્રુઆરી છે. તો નેક્સ્ટ 4th ફેબ્રુઆરી 2026ના આપણે ઇમામ બર્થડે ઇન્શાઅલ્લાહ આપણે ઉજવીશું. તો આપણે મૌલાને કેવી રીતે ખુશ કરી શકીએ? અને અલબત્તા મૌલાએ ફરમાવ્યું છે જમાતખાનાની હાજરીમાં નિયમિત તમે છો એ જાણીને અમે ઘણા ખુશી થઈએ છીએ. તમે એક દિલીથી વર્તો છો એનાથી અમે ઘણા ખુશી થઈએ છીએ. બરાબર? તેમ છતાં બી મૌલાએ મને યાદી આપી કે મૌલાને કાંઈ નજરાણું આપીએ 1 વર્ષ પછી. તો એની શરૂઆત અત્યારથી કરી દઈએ. તો 50મા જોવાનો ધણી છે. તો મારા દિલના અંદર એમ થયું, મૌલાએ પ્રેરણા આપી કે આપણે લગભગ આપણી ઇલમ મિજાલિસના અંદર 2000 જેટલા સભ્યો છે. 4 ગ્રુપના અંદર છે અને એ લોકો બી બીજાઓને વાઇઝ મોકલે છે. એ રીતે મૌલાની મહેરબાનીથી આપણે 2000 લોકોના કોન્ટેક્ટમાં છીએ. તો આપણે રોજની 101 દાણાની સલવાત પડીએ તો હું લગભગ 5-6 મિનિટના અંદર 101 સલવાત પડું છું, વોક કરું છું તો. તો 9-10 મિનિટના અંદર 202 કે 200 થી વધારે સલવાત પડાય છે. તો 365 દિવસ છે, એમાંથી 45 દિવસ ઓલરેડી થઈ ગયા છે મૌલાને નવાજોમાં ને તખત પર બિરાજમાન છે મૌલાને. તો અગર આપણે 365 દિવસના અંદર 2000 લોકો 101 સલવાત પડે તો 73 મિલિયન સલવાતનું નજરાણું આપણે મૌલાને 1 વર્ષ પછી આપી શકીએ છીએ. ગુજરાતીમાં કહીએ તો 7,37,30,000 સલવાત થાય. રોજ 101 દાણાની સલવાત પડીએ, 2000 લોકો પડે રોજ તો એમાં ઓલમોસ્ટ 45 ડેઝ થઈ ગયા છે. તો જે 45 દિવસ આપણે ના પડ્યા એને કવર કરવી હોય તો 116 સલવાત પડીએ રોજની. અને એ 116 સલવાત પડતા 5 થી 6 મિનિટ થાય છે. તો હું એ રીતે કરું છું અને તમારા પર કોઈ જરૂરી નથી, પણ તમારી ઈચ્છા હોય તો આના અંદર સામેલ થઈ શકો છો. તો એક તો 2 વખત જમ્યા પછી 10 મિનિટ વોક કરશો તો કસરત બી થશે અને મૌલાને આપણે સલવાતનું નજરાણું આપીએ. તો 2 વખત વોક કરીએ, 2 ટાઈમ જમ્યા પછી 10 મિનિટ. તો ઘણી બધી સલવાતો થશે. તો લગભગ 400 સલવાતો થઈ જશે. 10 મિનિટ બપોરે અને 10 મિનિટ રાત્રે સલવાત પડીશું તો લગભગ 400 સલવાત થશે. તો કદાચ કોઈ ઓછી પડે તો એના અંદર આપણે સલવાતો કવર કરી શકીએ છીએ. અને 116 સલવાત બી પડીએ રોજની તો બી 73 મિલિયન સલવાતો થાય, 2000 લોકો પડે તો 1 વર્ષ પછી. તો કદાચ કોઈ ઓછી પડે તો આપણે 50માં જોમાને 50 મિલિયન તો સલવાતનું નજરાણું પેશ કરી શકીએ છીએ. તો હું એવી રીતે કરી રહ્યો છું. તમારી ઈચ્છા હોય તો તમે બી આમાં સામેલ થઈ શકો છો. તમારા કુટુંબીજનો, તમારા દોસ્તો ઇસ્માઇલીઓને જેની આની જાણ ના હોય એ લોકોને આના માટે ઉત્તેજિત કરી શકો છો. અને મૌલાએ ફરમાવ્યું છે કે તમે એક દિલ થઈ સલવાત જાજી પડશો તો તમારું જોર દિન પ્રતિદિન વધશે, તમારા દુશ્મન દફે થશે, તમારા ગુનાહ માફ થશે, તમે પાક થઈ બહેશ્તમાં જશો અને દીદાર નસીબ થશે ઇન્શાઅલ્લાહ. તો મૌલાની તો ઈચ્છા છે, ઇન્શાઅલ્લાહ મૌલાએ ફરમાવ્યું, અગર આપણી ઈચ્છા છે તો આ બહુ બ્યુટીફુલ ખ્યાલ આવ્યો છે મૌલાને નજરાણું કરવાનો. તો ઓછામાં ઓછી આપણે આજથી 101 116 દાણાની સલવાત પડીએ. વધારે પડી શકીએ 10 મિનિટ બંને ટાઈમ વોક કરતા તો 400 સલવાત થશે તો બહુ સારું. એટલું તો આપણે 24 કલાકમાંથી કરી શકીએ છીએ, રાઈટ? અને આપણે આપણો વધારે ને વધારે સમય મૌલાની મોહબ્બતના અંદર, યાદગીરીના અંદર આપીએ. અને દીનભાઈ બહેનો માટે પણ ફાયદો છે. જે લોકો નથી પડતા અથવા ઓછી પડે છે અને કુલ રૂહાનીઓ એ દરેકને આપણે આ ખિદમતના અંદર શામિલ કરીને પડીએ છીએ, રાઈટ? તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો બહુ બ્યુટીફુલ ખ્યાલ આવ્યો તો તમારી સાથે આ ચીજ મેં શેર કરી, રાઈટ?
બીજું કે કાલે લેતુલ કદરની 42 બી છે. આજે બી નવરોજ છે, તો આપણે બી મૌલાના બહુ શુક્રિયા અદા કરીએ. મૌલાએ આપણને યાદ કર્યા અને પોતાની કુટુંબને સામેલ કર્યા, આપણને મુબારકબાદ આપી અને મૌલાએ આપણને ઘણી દુઆ આશીષ આપી. તો આપણે મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ. અને લૈતુલ કદ્રની 42 તો આપણે વધારે ને વધારે સમય તો રસૂલિલ્લાહ કે જેમણે એ તો ખુદાએ પોતાના નૂરમાંથી નૂર અલગ કર્યું અને એ નૂરને નામ આપ્યું મોહમ્મદ અને દુનિયા પર રહેમતુલ આલમીન કરીને મોકલ્યા. અને બીજી બાજુ અકાલી મા બાપે ફરમાવ્યું કે ખુદાએ સૌ પ્રથમ જે પેદા કર્યું એ હેત હતું. હેત યાને મોહબ્બત હતી. તો રસૂલિલ્લાહ મોહબ્બત છે અને એ મોહબ્બતને મૌલાની મોહબ્બતને આધીન થઈને એ મોહબ્બતને એની પરાકાષ્ઠા ટોચ પર લઈ જઈને જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. આપણે મૌલાના નૂરના અંદર એક થઈ જઈએ. તો એ તો આપણને સમજાવવા માટે રસૂલિલ્લાહના જીવનના અંદર એ પ્રસંગો બન્યા અને 40 વર્ષની ઉંમરે એમને પૈગંબરી મળી. પણ આપણું મઝહબનું ઇલમ એ કહે છે કે 7 સરગના કાંઈ ખુલ્યા છે દ્વાર जिस दिन નબી મોહમ્મદ જન્મ્યા. તો રસૂલિલ્લાહ પર જ્યારે લૈતુલ કદ્રની રાતે જે બીજી સૂરા જે ઉતરવાનું કુરાન નાઝિલ થયું એ પ્રમાણે લૈતુલ કદ્રની જે સૂરે અલગ એ પહેલી સૂરા છે કે વાજ તારા પરવદિગારનું નામ લઈને, અને બીજી સૂરા લૈતુલ કદ્રની છે, સૂરતુલ કદ્ર. તો એ તો રસૂલિલ્લાહ તો ખુદાનું નૂર જ છે અને જીસ દિન જન્મ્યા એ દિવસે આપણા માટે સ્વાત સ્વર્ગના દ્વાર ખુલી ગયા. પણ મૈરાજ ખુદા કા રસૂલ પાયા. તો મૈરાજ એના 11 વર્ષ, રસૂલિલ્લાહ 40 વર્ષની ઉંમરે પૈગંબરી મળી અને બીજા 23 વર્ષ એ પૈગંબરી મળ્યા પછી જીવ્યા. એના અંદર 11 વર્ષ મક્કાના અંદર અને 12 વર્ષ મદીનાના અંદર. તો જે મક્કામાંથી હિજરત કરી ગયા રસૂલિલ્લાહ, એ એનું છેલ્લું વર્ષ હતું જ્યારે મક્કામાં, ત્યારે એમને આ લૈતુલ કદ્રની રાત્રે કુરાન નાઝિલ થવાની સ્ટાર્ટ થયું અને 23 વર્ષ સુધી એમના પર નાઝિલ થતું રહ્યું. તો એ નાઝિલ થવાની શરૂઆતના લગભગ 10 કે 11 વર્ષ પછી રસૂલિલ્લાહને મહેરાજ થઈ અને મહેરાજ ખુદા કા રસૂલ પાયા જીને સબ રાત કી થી હક બન ગઈ. તો ફક્ત એક જ રાતના નહોતી કરી, બધી રાતોના અંદર હકની ખુદાની ઇબાદત બંદગી કરી હતી રસૂલિલ્લાહે. અને બીજો અર્થ એ છે કે જ્યાર સુધી સવાર ના થઈ, પીયું પીયું કરતા રહેણી ગમાવે પછી હોવે પ્રભાત. તો મૌલાના જીકરના અંદર બધો અંધકાર દૂર થઈ ગયો. બદઆમાલનો, દુનિયાની મોહબ્બત, ફિકર, ચિંતા, ડર, ભય, મોટાઈનો અને અજવાળું થયું ત્યાર સુધી એમણે ખુદાની ઇબાદત કરી. અને એમ કહેવાય છે કે રસૂલિલ્લાહ પર ગારે હીરાની ગુફા પર માં આ ખુદાનું કુરાન પાક નાઝિલ થવાની શરૂઆત થઈ. એના પહેલા રસૂલિલ્લાહે ઘણા બધા રોજા રાખ્યા. તો જાહેરનો રોજો તો ઠીક છે, પણ બાતુનનો રોજો બી છે. તો સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. અને રસૂલિલ્લાહ પર કુરાન નાઝિલ થવાની કોશિશ થઈ. તો એ રસૂલિલ્લાહની સુફેલથી એમના થકી આપણને આ દિવસ મળ્યો અને આપણે એ રસૂલિલ્લાહે પોતાની ઉમ્મત માટે જે મહેનત લીધી એનો અવેજ આપણને મળે છે. તો આપણે આખી રાત જાગવાની કોશિશ કરીએ છીએ અને ખુદાની ઇબાદતના અંદર ગુજારીએ છીએ. બરાબર. પણ ના ફક્ત એક દિવસ, એ રસૂલિલ્લાહ માટે પર્ટિક્યુલર એ દિવસ હતો કે એમના પર કુરાને પાક થવાનું નાઝિલ થયું. એવી રીતે આપણે પણ આપણું હૃદય પાક અને નિર્મળ સાફ કરીએ તો આપણા પર બી એ આપણા દિલ ઉપર એ રૂહાની ઇલમ નાઝિલ થવાની શરૂઆત થઈ જાય કે પીયું પીયું કરતા રહેણી ગમાવે પછી હવે પ્રભાત. અને રહેણી જાય તેની જાગતા શું થાય? ત્યાં રચના જ્ઞાનની થાય. તો રસૂલિલ્લાહના હૃદયમાં આ રચના થવા લાગી. ખુદા તરફથી એ રૂહાની ઇલમ ઉતરવા લાગ્યું. તો આપણે બી આપણું દિલ એવું પાક અને પવિત્ર બનાવીએ. તો હું અમુમન શું કરતો હતો કે લૈતુલ કદ્રના અંદર જમાતખાને જવાનું હોય તો મગરિબ પહેલા જ ઘરે જમી લેતો હતો, જમાતખાનાના 2 કલાક પહેલા. અને પછી જમાતખાને ગયો, એન્ટર થયો એટલે પછી હું બહાર નહોતો નીકળતો.
તો પછી જે જમવાનો પ્રોગ્રામ હોય એના અંદર બી હું સામેલ નહોતો થતો. ઘરે જમી લેતો હતો જમાતખાને જવાના 2 કલાક પહેલા. અને જમાતખાના અંદર જે દુઆ, ઇબાદત, બંગી, તસ્બીહ થાય છે એના અંદર સામેલ થતા હતા. અને જ્યારે આપણે જમાતખાનામાં આપણી પર્ટિક્યુલર કોઈ જગા રોકવી હોય તો મહેરબાની કરીને આપણે તસ્બીહ ના રાખીએ. તસ્બીહ નીચે જમીન પર રાખવી એ બેઅદબી છે. કારણ કે જ્યારે આપણે મૌલાની હુજૂરના અંદર મહેમાનીના અંદર જઈએ છીએ તો મહેમાનીના થાળના અંદર તસ્બીહ અને કેન્ડી હોય છે, ચોકલેટો. તો ઘણી વખત મૌલા રાજી થાય છે. તો શાહ કરીમના જોમાના અંદર ઘણી વખત મૌલા રાજી થતા કોઈના માટે અને કોઈને એ નસીહત કરવા માંગતા તો મૌલા એ પ્લેટમાંથી તસ્બીહ ઉપાડીને એને ભેટ આપતા. તો એ શું છે કે મૌલા નસીહત કરે છે કે ખૂબ જિકર કરો, ખૂબ યાદ કરો. યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ, પાક ઇમામો અને 50મા જોમામાં તો મૌલાએ ફરમાવ્યું બધા ઇમામોને યાદ કરો, તસ્બીહ પઢો. બરાબર? તો તસ્બીહને આપણે જમીન પર એ રીતે બેઅદબી ના કરીએ. અગર આપણે આપણી જગા રાખવી હોય જમાતખાનામાં તો ઘરેથી રૂમાલ લઈ જઈએ, નાનો ખિસ્સામાં રાખીએ છીએ, રૂમાલ ત્યાં રાખીને જઈએ. વોશરૂમ યુઝ કરવા જવું હોય તો રૂમાલ રાખીને જઈએ અથવા કોઈ નેપકિન રાખીએ. પણ મહેરબાની કરીને તસ્બીહ ના રાખીએ. બરાબર? તો હું શું કરતો હતો કે જમાતખાનામાં એન્ટર થયો પછી નહોતો નીકળતો. ખાલી વોશરૂમ યુઝ કરવા, થોડું પાણી પીવા જ નીકળતો હતો અને મારી જગા રૂમાલથી રોકી રાખતો હતો. અને જમાતના અંદર જે બી ક્રિયાઓ થાય છે એના અંદર આપણે એક ધ્યાનથી સામેલ થતા હતા. તો દુઆ, ઇબાદત, બંદગી, તસ્બીહ, વાએઝ, નિયાઝ, શુક્રી અને જે થોડા કલાકોનો ગેપ પડે છે તો એ દરમિયાન આપણે શું કરી શકીએ છીએ? કેવી રીતે આપણો વધારે ને વધારે ટાઈમ અને એવી રીતે આપીએ કે પર્ટિક્યુલર ઘણી વખતે કોઈ મઝહબની એક ચીજ કરીને આપણને કંટાળો આવે છે. અમુમન એક નેચર છે ઇન્સાનનું કે એકની એક ચીજ કરવામાં એને મજા નથી આવતી. તો કંઈક ડિફરન્ટ વેરાયટી વાળું કરીએ. તો જુઓ, આપણે ઇલમની નાની કિતાબ બી સાથે પર્સમાં કે શર્ટ કે કોટના ખિસ્સામાં લઈ જઈ શકીએ છીએ. અને જે આપણને રાત્રે કલાકો મળે છે ત્યાં અજવાળું હોય કોઈ એવી જગ્યાએ તો આપણે ત્યાં આખી રાત આપણે ઇલમ મુબારક વાંચી શકીએ છીએ. આપણે ફરમાન મુબારક યાદ કર્યા હોય એને પાછું એકવાર 300 ફરમાન મુબારક 33 કલામ બી બોલી શકીએ છીએ. એના પર મનન ચિંતન બી કરી શકીએ છીએ. ખુદાએ રસૂલિલ્લાહને હુકમ કર્યો હતો કે કુરાન વાંચવા માટે કેટલી વખત કુરાન પાકના અંદર હુકમ કર્યો છે. અડધી રાતે ઉઠીને વાંચવા માટે હુકમ કર્યો છે. બરાબર? એને સમજવા માટે હુકમ કરેલા છે. આગળ તો ઘણું બધું છે બીજાઓ માટે નસીહત કરવા માટે. પણ પર્ટિક્યુલર આપણે લૈતુલ કદરની રાત માટે કહીએ તો આપણે ઇલમ જ્ઞાન વાંચી શકીએ છીએ, એને યાદ કરી શકીએ છીએ, મનન ચિંતન કરી શકીએ છીએ. બરાબર? આપણે આપણો ઇસ્મે આઝમ પઢી શકીએ છીએ. પછી મૌલાએ ફરમાવ્યું કે યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહની તસ્બીહ પઢો, પાક ઇમામોના નામની તસ્બીહ પઢો. અને 50મા જુમામાં તો પહેલા ફરમાન મુબારકમાં મૌલાએ ફરમાવ્યું કે બધા ઇમામોને યાદ કરો. તો હું એ રીતે કરતો હતો કે ઇલમ જ્ઞાન બી યાદ કરતો હતો, ઇસ્મે આઝમની ઇબાદત બી કરતો હતો, તસ્બીહ બી પડતો હતો. તો જુઓ, આપણે અમેરિકાની પર્ટિક્યુલર વાત કરું તો કેટલી બધી તસ્બીહો છે. આપણે જમાતખાને જઈએ છીએ તો પહેલી દુઆ પછી મુફતી સાહેબ બેઠી તસ્બીહના અંદર યા અલી, યા મોહમ્મદ, યા મોહમ્મદ, યા અલી. પછી ઊભી તસ્બીહના અંદર યા અલી તું રહેમ કર, યા મૌલા તું ફઝલ કર પઢાય છે. બરાબર? પછી પાછી યા અલી, યા મોહમ્મદ, યા મોહમ્મદ, યા અલીની તસ્બીહ પઢાય છે. સવારે આપણે તસ્બીહમાં જોઈએ તો બેતુલ ખ્યાલી મિજાલિસ હોય તો યા અલી તું રહેમ કર, યા મૌલા તું ફઝલ કર પઢાય છે. ઊભી તસ્બીહના અંદર યા અલી, યા મોહમ્મદ, બેઠી તસ્બીહના અંદર યા અલી, યા મોહમ્મદ, યા મોહમ્મદ, યા અલી પઢાય છે. પછી યા અલ્લાહ, યા વહાબ, યા અલી, અલ્લાહુ સમદ એ તસ્બીહો પઢાય છે. ચાંદરાતના હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નતની તસ્બીહ પઢાય છે. સલવાતની તસ્બીહ પઢાય છે. અલ્લાહુ અકબર, સુભાન અલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ આ તસ્બીહો પઢાય છે. બરાબર? અને લૈતુલ કદરની રાત હોય એટલે બીજી બી ઘણી બધી તસ્બીહો પઢાય છે. જે આપણે પર્ટિક્યુલર ઇન્ડિયાના તરીકા બોર્ડની જે તસ્બીહનું પિક્ચર આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર મેં મૂક્યું છે અને રેકોર્ડિંગ બી મોકલી છે. એ બધી તસ્બીહો પઢી શકીએ છીએ. તો શું છે, અલગ અલગ ડિફરન્ટ ચીજો હોય તો આપણો સમય બહુ સારી રીતે જાય. અને થોડું વધારે કામ અને અલગ અલગ રીતે ખુદાને યાદ કરવાનું આપણે હાથમાં લઈએ તો સારી રીતે આપણે આખી રાત જાગી શકીએ. બરાબર? અને થઈ શકે તો લૈતુલ કદરની રાતે આપણે બપોરે થોડો 2-3 કલાક આરામ કરી લઈએ. જેથી રાત્રે આપણને ઊંઘ ના આવે. બરાબર? તો બહુ બ્યુટીફુલ દિવસ છે. આપણા પર બહુ મોટી રહેમત છે મૌલાની, ખુદાને યાદ કરવા માટે. બરાબર? તો આપણે વધારે ને વધારે મૌલાને યાદ કરીએ.
અને હું બીજું શું કરતો હતો, આ ઇલમ જ્ઞાન અને ઇસ્મે આઝમની અને આ જેટલી બી તસબીહ હું તમારા આગળ બોલ્યો, જે આપણા મઝહબની પ્રેક્ટિસના અંદર છે. અને તે સિવાય પછી હું શું કરતો હતો કે દરેક ઇમામોના પાક, તો મૌલાના શાહ કરીમના જોમાની વાત છે, તો બધા 49ના જોમાના બધા ઇમામોનો પાક નામની 101 દાડાની તસબીહ પડતો હતો. તો બહુ બ્યુટીફુલ લાગતું હતું અને અલગ અલગ ચીજો અને બહુ ખુશી અને આનંદ રહેતો હતો. એક દિલના અંદર સુકૂન રહેતું હતું કે મૌલાને ભરપૂર રીતે યાદ કર્યા. તો પહેલી તસબીહથી નામ ઇમામોના નામથી સ્ટાર્ટ કરીએ, પાક ઇમામ નામથી, તો મૌલાના અલી, મૌલાના અલી, મૌલાના અલી, એ રીતે 102 તસબીહ પઢો. મૌલાના શાહ હુસૈન, મૌલાના શાહ હુસૈન, એ રીતે દરેક ઇમામની તસબીહ પઢો 50માં જોમા સુધી, રાઈટ, 101 દાડાની. તો એ રીતે આપણે યાદ કરીએ, બરાબર. તો લોકો પૂછતા હતા કે કેવી રીતે અમે વધારે ને વધારે મૌલાને યાદ કરીએ. તો આ રીતે કરી શકીએ છીએ. તો આપણો ટાઈમ ખરાબ ના કરીએ, બરાબર. જમવું હોય તો જમાખાનામાં જમવાનો પ્રોગ્રામ હોય તો બહુ લાઇટ જમીએ અને પાછા બેસી જઈએ. અને થઈ શકે તો બિલકુલ આ દિવસ આપણે ગુમાવીએ ના અને ઘરેથી જમીને આવીએ, લાઇટ જમીને આવીએ, જેથી ભારે પેટ ના થઈ જઈએ, ઊંઘ ના આવે, અને બપોરે થોડો આરામ કરી લઈએ શક્ય હોય તો. અને એ રીતે આખી રાત જાગવાની કોશિશ કરીએ અને મૌલાની મોહબ્બતમાં દમ ભરીએ, બરાબર. તો એક આ ચીજ કોઈ પૂછી હતી. એટલે બીજું, હમણાં થોડા દિવસ પહેલા એક બેને પૂછ્યું હતું કે 50માં જોમામાં મૌલાએ જે ફરમાન મુબારક ફરમાવ્યું, તો જે સિનિયર સિટીઝનો કહે છે કે ઇંગ્લિશના અંદર છે, તો મૌલાની મહેરબાનીથી ઇન્ડિયાના અંદર ગુજરાતીમાં અંદર ફરમાન મુબારક આવી ગયું છે, જમાતને આપવામાં આવ્યું છે. તો તમે એ કોઈના પાસેથી મંગાવી શકો છો અને સિનિયર સિટીઝનને વાંચવા આપી શકો છો, એમને વંચાવીને સંભળાવી શકો છો. અને શોર્ટના અંદર સિનિયર સિટીઝનોને નસીહત કરવી હોય તો 50માં જોમાના અંદર મૌલાએ આપણને બહુ દુઆ આશીષ ફરમાવી. અને મૌલાએ ફરમાવ્યું કે તમને ચિંતા હોય તો તમે તમારા ઇમામ તરફ દ્રષ્ટિ કરો. તમારો ઇમામ હંમેશા તમારી પાસે હાજર છે. તમે પણ તમારી ઇમામ પાસે હાજર છો. તમે તમારા ઇમામની હાજરી મહેસૂસ કરો. તમે બધા ઇમામોના પાક નામોની તસબીહ પઢો. એ રીતે આપણે સિનિયરોને સમજાવી શકીએ છીએ, બરાબર. તો અ, અને મને કોઈ બ્યુટીફુલ ચીજો શેર કરી છે, તો એમણે જે નોટ કર્યું 50માં જોમાનું તખ્ત નશીનોને દિવસ, તો માશાલ્લાહ બહુ સારી વાત કરી કે મૌલાએ ફરમાન મુબારક ફરમાવતા પાણી પીધું. તો મને તરત યાદ આવ્યું કે પાણી દીજે જ્ઞાન, કે પાણીને જ્ઞાનનું પ્રતીક કહેવામાં આવ્યું છે. તો મૌલા આપણને એમ કહે છે કે બહુ ઇલમ હાંસલ કરો, તો પઢો, શીખો, સુનો ઓર સુનાવો. કે સુનો, સમજો, યાદ જ રાખો. અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય. અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો, જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા. માશાલ્લાહ, બહુ સારું છે. બીજું મને એમણે કીધું કે મૌલા જે તખત પર બિરાજમાન હતા, જે ખુરશી પર, તો એ થોડી અનકમ્ફર્ટેબલ લાગતી હતી, મૌલા જે બેઠા હતા. તો એના પરથી મને એમ નસીહત મળી કે મૌલા કેટલી તકલીફ પોતા પર ઉપાડીને બી મુરીદોના કેટલા કામ કરે છે, નસીહત કરે છે, મુરીદો માટે ટાઈમ આપે છે. તો વાવ, બહુ બ્યુટીફુલ ચીજો છે. અને એમના જીવનના અંદર બહુ બ્યુટીફુલ ચીજો બની છે. તો એ જ્યાં બી અમેરિકામાં કામ કરે છે, તો શું છે કે એમને જ્યારે પહેલું કામ મળ્યું કોઈ પ્રોજેક્ટનું, તો એમને થયું કે આ જગ્યાએ મને કેમ કામ મળ્યું. તો પછી ખબર પડી કે ત્યાં પ્રિન્સ અમીન મોહમ્મદે બી ત્યાં કામ કરેલું છે. પછી એ ઘરે મૌલાની મોહબ્બતમાં દમ ભરી રહ્યા હતા, તો એમને પ્રિન્સ અલી મોહમ્મદનું અ, એમનો નામનો અવાજ સંભળાણું. અને એ શોર્ટ ટાઈમના અંદર પ્રિન્સ અલી મોહમ્મદની 3 વખત એમની મુલાકાત થઈ. પ્રિન્સેસ જોહરા બી એમના સામે સામે ચાલીને એક પ્રોગ્રામમાં સામે ચાલીને આવ્યા અને એમની સાથે વાતચીત કરી. અને એક ઘેર ઇસ્માઇલીએ એમને કીધું કે મેં તમારા બારાના અંદર તમારા આગા ખાન સાહેબ સાથે તમારા બારાના અંદર વાતચીત કરી. અને જાહેરના અંદર બી મૌલાએ બહુ લાડ લડાવ્યા એમને. તો માશાઅલ્લાહ, તો એમનું ઈમાન બહુ દુરસ્ત છે. અને મૌલા પોતે અને મૌલા પોતાના ફેમિલી મેમ્બરો દ્વારા બી એમને અવારનવાર લાડ લડાવે છે, મેસેજો મોકલે છે, અલ્હમ્દુલિલ્લાહ. અને મને એવું કહેતા હતા કે મૌલાએ ફરમાવ્યું કે હવે હું દરેક જમાતની, વધારે ને વધારે જમાતની અને તમારા લીડરોની મુલાકાત લઈશ. તો એવો ઈચ્છે છે કે આપણે જાહેરના અંદર બી એક નિયામત છે મૌલાના દીદાર, અને મૌલા પધારવાના છે, તો આપણે એની શું તૈયારી કરીએ, પહેલેથી આપણે તૈયારી કરીએ, રાઈટ. આપણું ઈમાન છે કે મૌલા
ये આપણો મૌલા એવો છે જે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી उसके आगे क्या छुपाना जिससे हाथ में जन्म मरण की દોરી એને બધું રોશન છે તો જાહેરમાં મૌલા પધારે છે આપણે એની હુજુરમાં હોય છે તો એને બધું રોશન છે તો એ પહેલા આપણે પાક અને સાફ થવાની કોશિશ કરીએ રાઈટ અલબત્તા બાતુનના અંદર છે અને રોજ આપણે પાક અને સાફ રહેવું જ જોઈએ પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે તેથી તેને કદી પણ બુરું કામ કર્યું નથી આજ પણ જેમ સમજે છે એના માટે પણ એમ જ છે તમે તમારા માતા પિતાને દેખતા ખરાબ કામ કરી શકશો નહીં તેમ ખરાબ શબ્દ પણ બોલી શકશો નહીં તે જ પ્રમાણે જે ખુદાને પોતાની પાસે હાજર સમજે છે તે નેક કામ જ કરશે બદકામ નહીં કરે તો માશાલ્લાહ બધી ચીજો હતી તો તમારી સાથે શેર કરીને બહુ સારું લાગ્યું તો અલ્હમ્દુલિલ્લાહ આજે તમે સવારે ગ્લોબલ ઇલમ મેજાલિસની વાયસ સાંભળી હશે નવરોઝની તો લગભગ એ જ ફરમાન મુબારક હું બધા વાંચીશ પણ આજે ખુલાસાથી એ ચીજો સમજાવું નહીં કારણ કે તમારે સમજવી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર સવારની વાયદની રેકોર્ડિંગ છે તો એ દરેક ફરમાન મુબારકો અને દરેક ઇલમ વિસ્તારથી અલ્હમ્દુલિલ્લાહ સમજાવવામાં આવ્યું છે તો ઓલમોસ્ટ જે ફરમાન મુબારક સવારે વંચાણા હતા એ જ વાંચીને તમને સંભળાવું છું તો અલ્હમ્દુલિલ્લાહ મૌલાએ આપણને બહુ યાદ કર્યા છે બહુ લાડ લડાવ્યા છે દુઆ આશીષ આપી છે નવરોઝનો ઉલ્લેખ કરીને ઇન્શાલ્લાહ સમય રહેશે તો જે મૌલાના રૂમીની પોઇટ્રીઓ કવિતાઓ જે સવારે વાંચી હતી એ વાંચી સંભળાવીશ સમજાવું નહીં પણ જે નથી વંચાણી એ કદાચ સમય હશે તો એને સમજાવવાની કોશિશ કરીશ પણ મારી તમને દરેકને દિલથી દુઆ છે અને મારો આગ્રહ છે કે તમે સવારની વાય જે આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર છે એ તમે સાંભળજો અને જે લોકો આપણા ગ્રુપમાં નથી તમારા ફેમિલી મેમ્બરો કે ફ્રેન્ડો એમને પણ મોકલવાની કોશિશ કરજો જે પણ આ ઇલમ મુબારકની કદર કરે છે બરાબર તો સૌપ્રથમ આપણે અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજરીમાં મેં મૌલાએ જે સંદેશો આપણને ધ ઇસ્માઇલી વેબસાઇટ દ્વારા મોકલ્યો છે તો મૌલાએ આપણે બધા ઇસ્માઇલીઓને અને જગતભરના અંદર જે કોઈ પણ શિયા મુસ્લિમો અને બીજા બી નવરોજ મનાવી રહ્યા છે દરેકને મૌલાએ યાદ કર્યા અને દુઆ આશીષો આપી છે આપણે વાંચીએ 21st March 2025 message from His Highness the Aga Khan. My family joins me in wishing Navroz Mubarak to the Ismaili community and all those around the world who celebrate Navroz. May this day bring new beginnings, good health, happiness, prosperity, and above all, peace. Aga Khan. તો હું દરેક ચીજો નહીં સમજાવું સવારે વાઇડમાં સમજાવેલી છે પણ જ્યાં ઇંગ્લિશ હશે ત્યાં કોશિશ કરીશ કે એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરવા માટે તો મૌલાએ પોતાની લિસ્બનની ઓફિસમાં દિવાનમાંથી સંદેશો જારી કર્યો છે ના ફક્ત ઇસ્માઇલીઓ માટે પણ જગતભરના અંદર જે કોઈ બી નવરોજ આપણે તો લગભગ એમ કહેવાય છે કે 15 મિલિયન ઇસ્માઇલીઓ છે પણ 300 મિલિયન લોકો ઈરાનના અંદર 30 મિલિયન અને બીજા બી જ્યાં શિયા મુસલમાનો વધારે છે અને એમની સાથે બી બીજા લોકો રહે છે ક્રિશ્ચિયન યહૂદી એ લોકો બી એમના દેશના અંદર એ નેશનલ ફેસ્ટિવલ છે તો મનાવે છે તો મૌલાએ દરેકને યાદ કરીને મુબારકી આપી અને મૌલાએ ફરમાવ્યું કે આ મુબારકીની અંદર મારી ફેમિલી બી તમને સાથે છે અને તમને મુબારકી આપી રહી છે અને મૌલાએ દુઆઓ કરી કે આ આજનો દિવસ તમને નવીન શરૂઆત કરવા માટે નવીન શરૂઆત કરાવશે તમારી સારી તંદુરસ્તી માટે તમારી ખુશી માટે તમારી સમૃદ્ધિ માટે પ્રોસ્પેરિટી માટે અને આ બધા કરતા સૌથી વધારે જે છે એ પીસ શાંતિ માટે હું તમને દુઆ ફરમાવું છું કારણ કે ઓ અલ્લાહ તું શાંતિ છો અને શાંતિ તારામાંથી છે અને શાંતિ તારી તરફ પાછી ફરવાની છે તો મૌલાના નૂરના અંદર એક થઈ જવું એ ખરેખરો શાંતિનો અર્થ છે તો નવરોજનું ગિનાન મુબારક છે ખાલી હું વાંચીને સંભળાવું છું તો સૈયદ ફતેહ અલી દાસ જે સૈયદ હતા અને ઇમામ શાહ ખલીલુલ્લાહ ઈરાનમાં હતા હઝરત ઇમામ આકા હસન અલી શાહ મા બાપના પિતાશ્રી એમના જોમાના અંદર એમણે આ ગિનાની રચના કરેલી છે તો ફક્ત વાંચી સંભળાવું છું એ જે નવરોજના દિન સોહામણા શ્રી અલી કાયમ શિકાર રમવા વન ગયા સેવકના મન થયા ઉદાસી પ્રાણ અલી ચરણે રહ્યા
એજી શ્રી કાયમ પ્રીતે જો ચિત બાંધી નરને પ્રીતે અમે વન ગયા એવા વન સુહામણા નર કાયમ દીઠા ડેલા દે દેવંતા રહ્યા. એજી ભલું થયું સાહેબે સુમત આલી શ્રી અલી કાયમ સાથે રમવા અમે વન ગયા અનંત આશા પૂરી અમારી શા દિલ ભાવે ગમ્યા. એજી હેતે અલી સુ હિરક બાંધો અવિચલ રંગ સાહેબ સે ગિરહિયા એવી ચિત બાંધી નર કાયમ સાથે સત ભંડાર મોતીએ ભર્યા. એજી અમે સાહેબ સાથે સાહેલ કીધા રિદ્ધ સિદ્ધ જ પામ્યા એક મન ગિનાન જે સાંભળે આ જીવ તેના ઓધર્યા. એજી જીવ જ્યારે જુગત પામે પ્રાણ પોપે રમ રહ્યા અગર ચંદન પ્રેમ રસિયા હેતે હંસ સરોવર જીલ્યા. એજી ગઢ ચગવાને કિલ્લે શાહ ખલીલુલ્લા રમે ત્યાં ફતેહ અલીને મૈયા કરીને બોલાવ્યા અનંત આશા પૂરી અમારી નિત અલી નૂરે ઉઠ્યા. એજી ભાઈરે મોમન તમે ભાવે આરાધો ભણે સમશી તમે સાંભળો રૂખી સાહેબના ગુણ નહીં વિસારે તેના પ્રાણ નહીં થાશે દુખી. તો સવારે ઇલમ મિજાલિસના અંદર આમાંથી બે કડી સમજાવવામાં આવેલી છે. એ જે મેં સાહેબ સાથે સાહેલ કીધા અને છેલ્લી કડી એ જે ભાઈરે મોમન તમે ભાવે આરાધો એ તમે વાય સાંભળશો તો તમને એની સમજ મળશે ઇન્શાલ્લાહ. હવે ખુદાબિન નૂર મૌલાના શાહ કરીમ ઇમામે મૌલાએ ડાયમંડ જુબલી 2018ના અંદર હ્યુસ્ટન ટેક્સાસ યુએસએ ખાતે પધરામણી મુબારક ફરમાવી હતી 20, 21, 22 માર્ચ. એના અંદર 21 અને 22 માર્ચના ફરમાન મુબારક. તો મૌલાએ અલ્હમ્દુલિલ્લાહ બહુ દુઆશી ફરમાવી છે, બહુ આપણને લાડ લડાવ્યા છે. તો આપણે એક ધ્યાનથી સાંભળીએ. अल्लाह मेरा सलवात पढ़ो अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका नूर मौलाना शाह करीम इमामे फरमाव्યું. ડાયમંડ જુબલી દર મુલાકાત હ્યુસ્ટન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા 21 માર્ચ એન્ડ 22 માર્ચ 2018. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, અમે આજે આ ફરમાનની શરૂઆત નવરોજ મુબારક ફરમાવીને કરીએ છીએ. નવું વર્ષ તમારી સગળી નેક ઉમેદો પરિપૂર્ણ કરે, તે તમારા પ્રતિ ખુશી, તમારા કુટુંબોમાં એકતા, સિરાતલ મુસ્તકીમ ઉપર મજબૂતી લઈ આવે. ખાના વદાન ખાના વદાન ખાના વદાન. નવરોજના પ્રસંગે અમે તમને ફરીથી ફરમાવીએ છીએ નવરોજ મુબારક. નવું વર્ષ ખુશીનું, લાંબા જીવનનું, સારી તંદુરસ્તીનું, તમારા કુટુંબોમાં અને જમાતમાં એકતાનું અને ખાસ કરીને મુશ્કેલ આસાનનું વર્ષ બની રહે. તમે જે પણ સમસ્યાઓ ધરાવો છો તે સર્વે અદ્રશ્ય થઈ જાય. તે સુખમાં, સફળતામાં, તમારા કુટુંબોમાં એકતામાં, સારી તંદુરસ્તીમાં બદલાઈ જાય. ખાના વદાન ખાના વદાન ખાના વદાન. અમે ખાસ કરીને નવરોજ એટલે કે આપણા નવા વર્ષના પ્રસંગે દુઆ આશીષો ફરમાવવા ચાહીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે નવું વર્ષ તમારા માટે ખુશીનું, સારી તંદુરસ્તીનું, તમારી ઉમેદોની પરિપૂર્ણતાનું, તમારા કુટુંબોમાં એકતાનું અને સિરાતલ મુસ્તકીમ ઉપર મજબૂતીનું એક વર્ષ બની રહે. ખાના વદાન ખાના વદાન ખાના વદાન. અને અંતમાં અમે ફરીથી ફરમાવીએ છીએ નવરોજ મુબારક. નવું વર્ષ તમારા માટે, તમારામાંના એક એક અને દરેક માટે બરાકાતથી ભરપૂર હોય અને તમારી ઉમેદો પરિપૂર્ણ થાય. ખાના વદાન ખાના વદાન ખાના વદાન. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, નવરોજ મુબારક. તે શાંતિ, સુખ, સારી તંદુરસ્તી, એકતા અને તમારી ઉમેદોની પરિપૂર્ણતાના એક વર્ષ તરફ દોરી જતો એક ઘણો જ ખુશીપૂર્ણ નવરોજ હોય. ખાના વદાન ખાના વદાન ખાના વદાન. આજે નવરોજ નવું વર્ષ છે અને અમે આશા રાખીએ છીએ કે આ નવું વર્ષ તમારા પ્રતિ સુખ, સારી તંદુરસ્તી, મુશ્કેલ આસાન લઈ આવશે અને તમારી સગળી સમસ્યાઓ અદ્રશ્ય થઈ જાય. આ વર્ષ ખાસ ખુશી, ખાસ આનંદ અને તમે જે પણ કાંઈ હાથ ધરો પછી તે આ જગતની અથવા આપણા ધર્મના જગતની બાબતો હોય તેમાં સફળતાનું એક વર્ષ બની રહે. અમે તમને ફરીથી
તમારામાંના એક એકને અને દરેકને અમારા ઉત્તમ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. અને અમે તમને તમારા કુટુંબો, જો તેઓ આજે અહીં ન હોય, તેઓ જગતમાં ક્યાંય પણ હોય, તો તેઓને આ દુઆ આશીષો પહોંચાડવાનો આગ્રહ કરીએ છીએ. તેઓને કહેજો કે અમે તેઓને અમારા ઉત્તમ ઉત્તમ દુઆ આશીષો ફરમાવીએ છીએ. અને અમે તેઓને અતિશય ખુશીપૂર્ણ નવરોજ ઈચ્છીએ છીએ. અને એ કે આગળનું વર્ષ અમારી અહીંની અને જગતભરની જમાત માટે દરેક રીતે એક પરિપૂર્ણતાનું વર્ષ બની રહે. અમે આ તકે જમાતમાંના એ સઘળા વોલેન્ટિયરો કે જેઓએ આવું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે તે બદલ તેઓ પ્રતિ પણ અમારો આભાર અને અમારા દુઆ આશીષો પાઠવવા ચાહીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અમે આશા રાખીએ છીએ કે આ નવું વર્ષ પરિપૂર્ણતાનું વર્ષ, ખુશીનું વર્ષ, સારી તંદુરસ્તીનું વર્ષ, કુટુંબમાં, જમાતમાં અને જગતભરમાં એકતાનું અને જગતભરની સઘળી જમાતો માટે મુશ્કેલ આસાનનું વર્ષ બની રહે. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અને અમે નવરોજના પ્રસંગે તમારામાંના એક એકને અને દરેકને ખાસ દુઆ આશીષો ફરમાવીએ છીએ. નવું વર્ષ સુખનું, સારી તંદુરસ્તીનું, એકતાનું વર્ષ બની રહે અને તમારી સઘળી સમસ્યાઓ અદ્રશ્ય થઈ જાય, જેને આપણે મુશ્કેલ આસાન કહીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અમે નવા વર્ષ માટે પણ ખાસ દુઆ આશીષો ફરમાવીએ છીએ કે તે શાંતિનું, એકતાનું, સિરાતલ મુસ્તકીમ ઉપર સફળતાનું નવું વર્ષ બની રહે અને તમે તમારા સમાજોમાં, તમારા કુટુંબોમાં, તમારી સંસ્થાઓમાં સંગઠિત અને ખુશી હો. અમે ફરી એકવાર ઉત્તમ ઉત્તમ દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન. આ નવું વર્ષ સુખનું, સિરાતલ મુસ્તકીમ ઉપર મજબૂતીનું, જમાતમાં અને કુટુંબોમાં એકતાનું અને તમારી રૂહાની ઉમેદોમાં, તમારી શોધમાં સફળતાનું અને તમારી દુન્યવી બાબતોમાં સફળતાનું, સારી તંદુરસ્તી માટેનું, લાંબા જીવન માટેનું અને તમારા કુટુંબોના સર્વે રૂહાની સભ્યોની અનંત શાંતિ અને રાહત માટેનું નવું વર્ષ બની રહે. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. તો જે આપણે ખુશાલીની કડી સાંભળી, આવી વસંત આજ આંગણે અમારે, વર્ષા આશીષની, વર્ષા આશીષની. તો મૌલાએ પોતાના દુઆ આશીષથી આપણને નવરાવી દીધા, પાક કરી દીધા. તો ખુદાવિંદ નૂર મૌલાના શાહ કરીમ મૌલા 1960માં નવરોજના દિવસે બર્મા રંગૂન પધાર્યા અને એ ફરમાન મુબારક આપણે સાંભળીશું. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ ઇમામે ફરમાવ્યું, આજના નવરોજના પ્રસંગે અમો તમારામાંના એક એકને ઈદ મુબારક ઈચ્છીએ છીએ અને દુઆ કરીએ છીએ કે નવા વર્ષ દરમિયાન તમારા દુનિયાવી અને રૂહાની સુખમાં 10 ગણો વધારો થાય અને દર વર્ષે એમ જ થતું રહે. અમો અમારા રૂહાની બચ્ચાઓ સાથે આજે પહેલી જ વખત નવરોજ ઉજવી રહ્યા છીએ. આ પ્રસંગે અમો તમારામાંના એક એકને અમારા ખાસ વહાલ ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. દરેક નવરોજ તમારી જાતને પૂછે છે, અમે અમારું કાર્ય પૂરું કરી લીધું છે? જો તમે પૂરું કર્યું હોય તો ખરેખર અમે અત્યંત રાજી થઈશું. અમે સૌથી નાની વયનાથી લઈને સૌથી મોટા વય સુધીના અમારા સગળા વહાલા રૂહાની બાળકોને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. નવરોજ પ્રસંગે ફરી એક વખત તમો સગળાઓને અમો નવરોજની મુબારકીઓ આપીએ છીએ અને ભવિષ્યમાં તમારા જીવનમાં થોડી વધુ પ્રગતિ કરવા માટેની વિચારણા કરવાની તમે આ નવા વર્ષથી શરૂઆત કરો એમ અમે ઈચ્છીએ છીએ. તમે જો એકબીજાની સાથે ભાઈ બહેનની માફક હળી મળીને કામ કરો અને એકબીજાને મદદ કરો તો એક જ વર્ષની અંદર તમે ઘણા જ આગળ વધો અને 5 વર્ષમાં તો તમે ખૂબ જ પ્રગતિ કરો એવી સ્થિતિમાં છો. પણ આ પ્રગતિનો આધાર અમારા ઉપર નહીં પણ તમારા ઉપર છે. જો તમે કાર્ય કરશો, કરકસરથી રહેશો, બચત કરશો, હળી મળીને ભાઈ બહેન તરીકે રહેશો
એકબીજાને મદદ કરશો અને તમારા પોતાના ભલા માટે સ્થપાયેલી બધી જમાતી સંસ્થાઓને ટેકો આપવો જોઈએ એ બાબત લક્ષ્યમાં રાખશો તો અમોને ખાતરી છે કે 5 જ વર્ષમાં તમો ઘણા આગળ વધી ગયા હશો. ખાના વદાન. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ કેન્યા નૈરોબી ખાતે મોલા 1926 ના અંદર 1926 ના અંદર કેન્યા નૈરોબીના નવરોજના દિવસે પધાર્યા અને મૌલાએ ફરમાન મુબારક ફરમાવ્યું. હિન્દુસ્તાનમાંથી દીનભાઈઓને તેડાવી ધંધે ચડાવો. આફ્રિકાને પોતાની જન્મભૂમિ સમજીને રહો. આફ્રિકા ઉપર દિલમાં મોહબ્બત રાખવી. આ ફરમાન તમને પિતા તરીકે કરેલા છે તે તમારી ઉન્નતિ માટે છે. એમ કરશો તો તમને ઘણો જ લાભ થશે. એટલે કે તમારા માટે નવરોજ યાને નવો જમાનો જારી થશે. જો અમલ નહીં કરશો તો નુકસાન થશે. રિક્રિએશનનું કામ કરશો તો ઇસ્લામને કુવત મળશે અને તેથી ઇસ્માઇલીને પણ કુવત મળશે. નહીં કરશો તો રફતે રફતે કમજોરી થતી જશે અને નુકસાની થશે. નવરોજ ઈદની મુબારકી ફરમાવીએ છીએ. ખાના વદાન. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. તો અહીંયા મેં હિન્દુસ્તાનથી આફ્રિકા બોલાવવાનું અને એ તો એ સમય માટે જાહેરના અંદર બરાબર હતું, પણ એના પાછળ બાતુન શું છે તો એ મેં સવારની વાયદના અંદર સમજાવ્યું છે. તો તમે જરા ધ્યાન દઈને સાંભળજો એવી તમને ભલામણ કરું છું. આપણે ઇસ્માઇલી વેબસાઇટ તરફથી જે નવરોજ નો સંદેશો આવ્યો હતો એના અંદર કુરાને પાકની એક આયાત હતી. તો ગુજરાતીના અંદર ઇસ્ફહાનીનું કુરાન છે, જે લોકો ગુજરાતીમાં વધારે ટ્રાન્સલેશન વાંચે છે, તો એના અંદર થોડું ડિફરન્ટ છે. તો પહેલા હું તમને સૂરે યાસીન જે 36મી સૂરા છે એની 33, 34 અને 35 એ 3 આયાતો છે જે ધ ઇસ્માઇલી વેબસાઇટ પર આપણને કુરાનની આયાતો આપવામાં આવી છે. તો જે વધારે કરીને જે લોકો ગુજરાતી કુરાન વાંચે છે અને ઇસ્ફહાનીનું ટ્રાન્સલેશન છે વાંચે છે એના અંદર થોડું ડિફરન્ટ છે. અને માશાલ્લાહ આપણને જે મૌલા તરફથી ધ ઇસ્માઇલી વેબસાઇટમાં અંદર આપવામાં આવ્યું છે, સો એ બહુ સારું છે. એ હું પછી વાંચીશ ઇંગ્લિશના અંદર એનું ગુજરાતી. પણ પહેલા જે ઇસ્ફહાનીનું કુરાન છે, જે એ 3 આયાતો છે સૂરે યાસીન સૂરા 36મી સૂરા છે કુરાને પાકમાં, એમાં 33, 34 અને 35 3 આયાતો છે. અને તેઓને માટે એક નિશાની મુયેલી જમીન છે કે જેને અમે સજીવન કરી છે અને તેમાંથી બિયા બહાર આવ્યા છે, પછી તેમાંથી તેઓ ખાય છે. અને અમે તેમાં ખજૂર અને દ્રાક્ષની વાડીઓ બનાવી છે અને અમે તેમાં જરાઓ વહેતા કર્યા છે. એટલા માટે કે તેઓ તેના ફળમાંથી અને જે તેઓના હાથે કર્યું છે તેમાંથી ખાય. શું ત્યારે તેઓ ઉપકાર માનતા નથી? તો આ જે ગુજરાતીના અંદર ઇસ્ફહાનીનું કુરાનનું ટ્રાન્સલેશન છે એ તમને વાંચી સંભળાવ્યું. તો આપણે જે ઇસ્માઇલી વેબસાઇટના અંદર છે તો આ 3 36મી સૂરા સૂરે યાસીન એની 33, 34, 35મી આયાત. There is a sign for them in the lifeless earth. We give it life, we produce grain from it for them to eat. તો આપણા માટે ખુદાએ નિશાની આપી છે કે જે બંજર જમીન હતી, જે સુકાઈ ગયેલી જમીનો, એને ખુદાએ ફળદ્રુપ બનાવી, ભીની બનાવી અને એના અંદર લાઈફ આપી, જીવન આપ્યું